જૂનાગઢના માળિયાહાટીનામાં અનરાધાર વરસાદ વરસ્યો છે। વાંદરવડા ગામ નજીક એસટી બસ ફસાઈ ગઈ હતી। કોઝવે પર પાણીના પ્રવાહ વચ્ચે આ બસ ત્યાં અટવાઈ ગઈ હતી। સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। જેસીબીની મદદ લેવામાં આવી હતી અને જેસીબીના મદદથી આ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી। બસમાં સવાર તમામ લોકોનો આ બાદ બચાવ થયો છે। આ તસવીરો સામે આવી રહી છે, જેમાં ખાસ કરી અને એક બસ કોઝવે પર ફસાઈ ગઈ હતી અને ત્યારે જેસીબીની મદદ લઈ તેને ત્યાંથી બહાર કાઢવામાં આવી હતી। આ કોઝવે પર પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। માળિયાહાટીના પંથક છે જ્યાં આ પ્રકારની ઘટના બની છે, જ્યાં કોઝવે પર પાણી ફરી વળ્યું હતું અને બસ ત્યાંથી પસાર થતી હતી ત્યારે અચાનક બસ ત્યાં અટવાઈ ગઈ હતી, ત્યાં ફસાઈ ગઈ હતી, રોકાઈ ગઈ હતી, જેને અનુસંધાને તેને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક લોકો પણ આ રેસ્ક્યુમાં જોતરાયા હતા। જેસીબી પણ મંગાવી લેવામાં આવી હતી, એટલે કે તંત્ર દ્વારા પણ આ કામગીરીમાં લાગી જવામાં આવ્યું હતું। બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે। તમામ જે મુસાફરો હતા તે પણ અત્યારે સુરક્ષિત હોવાનું સામે આવી રહ્યું છે। આ એક્સક્લુઝિવ તસવીરો જે અત્યારે જૂનાગઢના માળિયાહાટીના પંથકમાંથી સામે આવી રહી છે। વાંદરવડ ગામ નજીકની આ ઘટના છે, જેમાં એક નદી જેમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। અનરાધાર વરસાદ જૂનાગઢની અંદર નોંધાયો છે, જેનાથી કોઈ પણ વ્યક્તિ અજાણ નથી અને ત્યારે આ પ્રકારની ઘટના બની છે, જેને લઈ અને સૌ કોઈ અત્યારે આશ્ચર્યચકિત છે। કારણ કે જ્યારે આવા પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે જીવનું જોખમ ન ખેડવા માટે તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવતી હોય છે અને તે છતાં આવી ઘટના બની છે। જૂનાગઢના માળિયાહાટીના પંથકની આ ઘટના છે, જેમાં સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા પહેલાથી પણ વોર્નિંગ આપી દેવામાં આવી હતી, સૂચનો આપી દેવામાં આવ્યા હતા, સતર્કતા રાખવાની જાહેરાતો પણ કરવામાં આવી હતી અને તે છતાં માળિયાહાટીના વિસ્તારની આ ઘટના, જેમાં નદીમાં પૂર આવી જાય છે અને એસટી બસ મુસાફરો તેની અંદર સવાર હતા તે આ વચ્ચોવચ્ચ ફસાઈ જાય છે। ત્યારે અંદર તમામ જે મુસાફરો છે તે અત્યારે સુરક્ષિત હોવાનું સામે આવી રહ્યું છે, જાણવા મળી રહ્યું છે। તે અંતર્ગત આ બસને કાઢવા માટે સ્થાનિક પ્રશાસન પણ કામે લાગ્યું હતું અને સ્થાનિક લોકો પણ તેમની મદદે પહોંચી ગયા હતા।